મિત્રો, હું આજે તમારી સામે ઊભો વાત એટલે કરી રહ્યો છું કે મારા ઘરમાં મને કોઈ જંપીને બેસવા દેતું નથી. અમારા બાપાએ કંઈક નવું ડિંડક ચાલુ કર્યું છે. બિઝનેસમેનની જેમ ફરે છે, લોકોને બાટલામાં ઉતારે છે અને વાળ ઉગાડવાની તેલની નાની નાની બાટલીઓ વેચે છે. પાછી ઉપર સ્કીમ જાહેર કરી છે કે એક ઘરાક જો બીજા 3 ઘરાક લઈ આવે તો એને ગોવાની મફત ટ્રીપ મળશે. ગિરિયા તે મારી બાટલી જોઈ? હું બોલો છો બાપુજી? આ ગુજરાત છે, અહીંયા બાટલી છે ને. અરે મારી સ્કીમ વાળી તેલની બાટલી ખાટલા નીચે મૂકી હતી, જડતી જ નથી. બાપુજી, તમે શું કામ આવી બધી સ્કીમોમાં પડો છો? પહેલા તમે પડો છો, પછી લોકોને પાડો છો ને છેવટે લોકો મને પાડે છે. ગિરિયા, તેલ વાળો ધંધો આપણને તેલિયા રાજા બનાવી દેશે. અરે આખી દુનિયામાં આપણા લાખો ગ્રાહકો હશે. અરે ઘેરે બેઠા બેઠા 2 થી 3 લાખ રૂપિયાનું કમિશન આપણને મળી જશે અને પાડોશિયાનો તો વાળ ઉભા થઈ જશે. એ મને ખબર નથી વાળ ઉભા થશે કે નહીં, પણ છેવટે મારા વાળ ખરી પડશે. બાપુજી, તમને ખબર છે ને, આવી બધી સ્કીમોમાં છેવટે આપણે જ નાવાનું હોય છે. આ 2 મહિના પહેલા ગોળ પાપડીની સ્કીમ મૂકી હતી, એ ભૂલી ગયા? બંધ કર. ગોળ પાપડીની વાતો કરી કરીને તું મારી આબરૂના ધજાગરા નો કાઢી. ના, શું કામ ન ઉડાવ ધજાગરા? 2 કિલો ગોળ પાપડી પર 5 કિલો પાપડ મફત મળશે, આવી સ્કીમ મૂકી, કોઈએ ઉપાડી નહીં. 10 દિવસમાં 35 કિલો ગોળ પાપડી ઘરમાં ભરાઈ ગઈ અને સડી ગઈ અને મકોડાના રાફડા ફાટી નીકળ્યા ને છેવટે અઠવાડિયા સુધી સવાર સાંજ પાપડ ખાઈને દિવસો કાઢવા પડ્યા. ધંધો કરવા નીકળીએ ને તો આપણે થોડું જોખમ લેવું પડે. અરે આ ટાલિયા માથે વાળ વધારવાનું ખેતી પ્રધાન તેલ ટાલિયાઓના આશીર્વાદ અને આપણને રૂપિયાઓની ખેતી કરાવશે. આ મારો બાપ મને નક્કી ડૂબાડશે. મિત્રો, સોગંદપૂર્વક કહું છું, છેલ્લા 12 મહિનામાં મારા દાદાજીએ મારી પથારી ફેરવી નાખી છે. આ વિધાનસભાના ઇલેક્શનમાં હાર્યા, એમાં ગામનું ઘર વેચવું પડ્યું. તો સારું છે કે આ ફ્લેટ બેંકમાં ગીરવે છે એટલે વેચી શકાય એમ નથી. બાકી એક વાત તમને કહી દઉં, જો આવો દાદો મળે ને તમારી 7 પેઢી ડૂબાડે. ગિરિયા, આ વખતે મને એક નવો વિચાર આવ્યો છે. ભાઈ, હું હાથ જોડું તમને દાદાજી, તમે વિચાર કરવાનું જ બંધ કરી દો. તમારો દરેક નવો વિચાર મને ખોટના ખાડામાં નાખે છે. હવે ખમૈયા કરો. ભઈલા, આ વખતે તને ન્યાલ કરી દેવાનો આઈડિયા આવ્યો. રેવા દો, આવી જ રીતે ન્યાલ કરી દઈશ કરીને મને પરણાવ્યો અને હું બેહાલ થઈ ગયો. આ પણ જો આ વખતે છે ને, તને ને મને બંનેને ફાયદો છે. મને કોઈ ફાયદો નથી જોઈતો. તમે મહેરબાની કરીને મારી જિંદગી મારા હવાલે છોડી દો. ગિરિયા, જો મારી વાત સમજ. આમાં આપણે લોકોની જિંદગી દાવ પર લગાડવાની છે. લોકોની? હા, જો વિધાનસભામાં ભલે હારી ગયો, પણ હવે મારે પંચાયતની ચૂંટણીમાં કૂદવું છે. કૂદવું છે? તમારે કૂદવું છે, પણ તમને કૂદવા કોણ દેશે? એટલે ટિકિટ કોણ આપશે? गिरिया, मांग के लेते हैं वो कमजोर होते हैं, मगर जो छीन के लेते हैं वही शेर होते हैं. જો गिरिया, મેં છે ને મારો નવો પક્ષ સ્થાપી લીધો છે. ને આપણા ગામના બધા વિધુરો મારી જોડે જ છે. ને મેં તો એમને પ્રવચનમાં કહી દીધું છે કે જો હું જીતી ગયો ને તો તમને બધાને 1-1 ખાટલા આપીશ. બસમાં ને રેલવેમાં એમને અડધી ટિકિટે મુસાફરી કરાવીશ. બગીચાઓમાં એમના માટે અનામત જગ્યાએ રખાવાનો છું. દાદાજી પ્લીઝ કહું છું, આ બધા ગાંડા વેડા રહેવા દો તમે. नहीं, हमने जनता को वचन दे दिया है, डगला भरिया है, अब पीछे नहीं हटेगा. गिरिया, जब तक सूरज चांद रहेगा हरिश्चंद्र तुम्हारा नाम रहेगा. अस्थि बोखा एसोसिएशन ની મીટિંગ શરૂ. जब तक सूरज चांद रहेगा हरिश्चंद्र तुम्हारा नाम रहेगा. શરૂ, બોખાઓની મીટિંગ શરૂ અને સાહેબ મારા ઉજાગરા શરૂ. હમણે તૂટેલો ખાટલો પ્રતીક રાખ્યું છે, પોતે ખાટલામાં પડશે, જોજો તમે. હે ભગવાન, મારા દાદાને તે બહુ લાંબુ આયુષ્ય આપ્યું છે, હવે એમ કર મને જ બોલાવી લે.